ગુજરાત અત્યારે ખૂબ જ મોટી સમસ્યાથી પીડાઈ રહ્યું છે અને એ છે કાયદોની વ્યવસ્થા. લુખ્ખા ગુંડાઓને મરજી પડે એમ વર્તન કરીએ કે ગમે આ તોફાન કરીએ કે ગમે ત્યાં હારા વેપારી કે ગમે એની ઉપર હુમલો કરી શકે. અને પોલીસને એ પોતાની મરજી પ્રમાણે જેને કોઈને ફિટ કરવા હોય તો કરી શકે અને જેને બચાવવા હોય તો એને બચાવી શકે વહીવટ કરીને. આ પરિસ્થિતિ નથી. હવે આમ જોઈએ તો મુખ્યમંત્રી ખરેખર સારા માણસ છે, પણ વ્યવહાર તરીકે સારા લાગે. અને ગૃહમંત્રી છે તો એ બધું ગૃહમંત્રી ઉપર થોડું છોડી દેવાનું હોય. મુખ્યમંત્રી છે એ તો કેબિનેટ કક્ષાના ગૃહમંત્રી પણ છે, એની પણ એક વિશેષ જવાબદારી છે. પણ આમ તો હાઈકમાન્ડ લેવલથી મને એમ છે કે જેમ રાજસ્થાનમાં કર્યું બીજે ત્રીજે એમ એવા લોકોને મૂકે મિનિસ્ટરીમાં કે જેથી કરીને કાંઈ બોલે નહીં, ત્યાંથી જે હુકમ કરે એટલું જ કામ કરે, એટલે કઠપુતળી જેવું કામ કરે ને એ પ્રકારની આ લોકોની માનસિકતા. એટલે જ આ વખતે એને ધડારૂપ. અને જો ભાજપ છે ને એ ખરેખર જનસંઘને આરએસએસનું બેઝિકલી હું તો એમાંથી જોડાયેલો બચપણથી 12 વર્ષની ઉંમરથી. એટલે રાષ્ટ્રભાવનાવાળા નીતિમત્તાવાળા સારા માણસો એમાં હતા અને છે, પણ લેભાગુ લોકો પણ ચડી ગયા છે. હવે એ રાજકારણમાં આવ્યા, આરએસએસવાળા આવ્યા, જનસંઘવાળા આવ્યા, પણ એ બધાને સાઈડ પર રાખી અને આ કચરો કોંગ્રેસમાંથી લાવ્યા, બીજેથી લાવ્યા, ગમે ત્યાંથી લાવ્યા, એ બધો કચરાપટ્ટી લાવી અને આ લોકોએ શાસન શરૂ કર્યું ભાજપે. એટલે દશા બગાડી નાખી છે. અને કોઈ કહેનાર કે પૂછનાર તો છે નહીં. ગુંડા લુખાઓને આ ઓલા 6 વર્ષની દીકરીની ઉપર બળાત્કાર થયો અને ઓલા પણ બસમાં બળાત્કાર કર્યો ને ફલાણે થયો ને એ બધાને કોઈને બીક જ નથી. અરે ભાઈ, તમે છે ને ઓલાની પાસે જઈને ટ્રેનિંગ લઈ આવો ઉત્તર પ્રદેશમાં યોગી પાસે જઈને, અને થોડુંક એનું એઠું પાણીએ પીતા આવો, આ નમાલી ના હોય એ બરાબર. તો કાંઈક જો પુરાતન ચડે. અને બીજું કાંઈ કરવામાં પબ્લિક છે ને જો આ બળાત્કારીને હાથમાં આવે ને એને પકડીને દબાવીને એનું ટટલું કાપી લ્યો. બીજું કાંઈ માથાકૂટ નહીં. તમે એને માનો કે ફાંસીની સજા કરો તો એ તો એક મરી ગયો, પછી એને ક્યાં ખબર પડવાની છે. આ તો સમાજને બધાને ભાન પડે. આ તમે બીજા અમુક મુસ્લિમ દેશો છે, ગમે ત્યાં જાઓ, દુબઈ જાઓ કે બીજે ક્યાંય જાઓ, તો આવા કાંઈ બનાવ શું કામ નથી બનતા? ત્યાં પણ 60% તો ઇન્ડિયન છે. દુબઈમાં હું ગયો તો જોયું છે. પણ એક પોલીસ ક્યાંય રસ્તા પર જોવા ન મળે, ક્યાંય કાયદો વ્યવસ્થાની. કારણ કે સ્ટ્રિક્ટલી ચોરી કરો હાથ કાપી નાખો, બળાત્કાર કરે એનું સાધન કાપી નાખો. અરે ભાઈ, આ તમે કેમ નથી કરી શકતા? તમારી ઈચ્છા શક્તિ જ નથી, તમારું મનોબળ જ નથી. ખાલી રાજસત્તા પર બેસી અને બસ માભાવ મિનિસ્ટર તરીકેનો ભોગવો. અને મેં ઘણા સમયથી જોયું છે એન્કાઉન્ટર બંધ કરી દીધા છે. આવી નમાલી સરકાર તો ક્યારેય નથી જોઈ. અને એ પોલીસ, અમુક પોલીસ અધિકારીઓ બહુ હિંમતવાન અને સરસ છે, સારા છે. પણ રાજકીય ક્ષેત્રે ઉપરથી એને છૂટ દેવી જોઈએ કે ભાઈ આવું ક્યાંય થાય ને આટલો બધો ત્રાસ ફેલાવે ને આવી ગુંડાગીરી કરે અને બેફામ વર્ષોથી એના બાપની પેઢી હોય એવી ગુંડાગીરીની પેઢી હલાવતા હોય. એ સારા યુપીની જેમ એને એન્કાઉન્ટર કરી નાખો. કોની રાહ જોવો છો? પુણ્યનું કાર્ય છે. કૃષ્ણે અર્જુનને 18 અધ્યાય સુધી સમજાવીને બેઠો કર્યો કે મામા, કાકા, દાદા, ગુરુ ગમે એ સામે બેઠા હોય તો હથિયાર ઉપાડે ને દેવા માંડે ને. તો કૃષ્ણ હું ગાંડા હતા? આ તો બરાબર. અને આ તો બહુ સમયથી આ નમાલાપણું ચલાવી રહ્યા છે. અને એમાં અમુક જ્ઞાતિના મિનિસ્ટર અમુક જો હોય તો જ એ લોકો સારી રીતે કામ કરી શકે. બાકી કોઈ આ કાંઈ વેપાર થોડો કરવો છે કે વાણિયા વેપારીથી આ ગ્રહ ખાતું ચાલે. એ ભલે સારો માણસ હોય પણ હોમ મિનિસ્ટર તરીકે નિષ્ફળ માણસ કહેવાય. આ જગદીશ મહેતા બહુ અતિશય સારા પત્રકાર. હમણાં મેં થોડા સમય પહેલાં જ આટલા પત્રકારોમાં મને એક વિશિષ્ટ પત્રકાર લાગ્યા કે સાચી વાત કહેવાની હિંમત એની. એટલા માટે અમે ₹1,00,000નો ચેક આપીને એને સન્માનિત કર્યા ઘણા બધા પત્રકારોની વચ્ચે. એટલે બીજાને પણ પ્રેરણા મળે.
સાચી અને સારી વાત કરવામાં તમે જો પત્રકારો જો એ મૂંગા બોતડાની જેમ બધું ખાલી ખાલી સારું સારું મલમપટ્ટી લગાડવાનું કામ કરતા હોય તો એનો કોઈ અર્થ નથી. એ પત્રકારત્વતા ન કહેવાય. અને પ્રજા જે મેં કીધું છે ને ઘણી વખત કે નમાલી પ્રજા છે એટલે આ બધી મિનિસ્ટરી અને એમાં જે કાંઈ બધું ચાલે છે અને ઓછા મિનિસ્ટરથી બધાય પબ્લિક પાછી આવે ગાંધીનગર ધક્કા ખાઈને કોઈનું કામ ન થાય. અરે જો મુખ્યમંત્રીના ગૃહમંત્રી શક્તિશાળી પાવરફુલ હોય ને તો એ પહેલાં તો કલેક્ટર, ડીએસપી, પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર બધાને ખખડાવીને કહી શકે કે ભાઈ તમે કામ નથી કર્યું એટલે પ્રજા અહીંયા ગાંધીનગર ધક્કા ખાય છે, બરાબર. હવે એનું એક એક મુદ્દા જુઓ. એને ઘર ભેગીના કરી દો જે નથી કામ કરતા એને આળ પંપાળ કરીને ક્યાં સુધી સાચવવાના છે આવા હરામીને નીચે અધિકારીઓને. હવે હદ થઈ ગઈ છે. તો હવે જલ્દી જુઓ અને કાંઈક કરો. ઓકે.